નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટીવિશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રોડક્શન એનાલિસિસ યુનિટમાં આજે આપણે જોવાનું છે આઇઝો ક્વોન્ટ કર્વ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો સ્ટુડન્ટ્સ, આઇઝો ક્વોન્ટ કર્વમાં ફર્સ્ટ પોઈન્ટ છે a production function expresses the technological or engineering relationship between the output of a commodity and its inputs. Traditional economic theory speaks of four factors of production wise: land, labor, capital, and organization or management. The output of an industry is a positive function of the quantities of land, labor, and capital, the quantity of management, and the level of technology that is employed in its production. It can be denoted as follows. The first જે point છે એમાં શું કીધું છે કે જે પ્રોડક્શન ફંક્શન જે છે એ શું એક્સપ્રેસ કરે છે? the technological or engineering relationship between the output of a commodity and its input. કે જે કોમોડિટીનું આઉટપુટ થાય છે એ અને જે ઇનપુટ જે છે એ બંને વચ્ચે ટેકનોલોજીકલ અને એન્જિનિયરિંગ રિલેશનશિપ રહેલો છે એ દર્શાવે છે. પછી ટ્રેડિશનલ ઇકોનોમિક થિયરી સ્પીક્સ ઓફ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. જે ટ્રેડિશનલ ઇકોનોમિક થિયરી છે એમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા કયા છે જે આપણે આગળ ચર્ચા કરી હતી કે લેન્ડ, લેબર, capital, and organization or management. The output of an industry is a positive function of the quantities of land, labor, capital, and the quantity of management and the level of technology in its production. એટલે કે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઇન્ડસ્ટ્રીનું જે આઉટપુટ થાય છે, જે યુનિટનું આઉટપુટ છે, તો એ શું દર્શાવે છે કે જે ક્વોન્ટિટીમાં લેન્ડ, લેબર, કેપિટલ, પછી મેનેજમેન્ટની ક્વોન્ટિટી અને જે લેવલે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે પ્રોડક્શન માટે એ પોઝિટિવ ફંક્શન દર્શાવે છે. ઓકે, એટલે કે ધ આઉટપુટ ઓફ એન ઇન્ડસ્ટ્રી, જે ઇન્ડસ્ટ્રીના યુનિટનું આઉટપુટ છે, ઇટ ઇઝ અ પોઝિટિવ ફંક્શન ઓફ ધ ક્વોન્ટિટીઝ ઓફ લેન્ડ, લેબર એન્ડ કેપિટલ and the quantity of management and the level of technology that is employed in its production. તો હવે જે છે લેન્ડ, લેબર, કેપિટલ, ક્વોન્ટિટી ઓફ મેનેજમેન્ટ અને લેવલ ઓફ ટેકનોલોજી એ કેવી રીતે ડિનોટ થાય છે? x is equal to f into bracket ld l k m t f1 f2 f3 f4 f5 અને ગ્રેટર ધેન 0. તો જ્યાં x જે છે એ શું છે? આઉટપુટ ઓફ કોમોડિટી. x જે છે એ શું છે? આઉટપુટ ઓફ કોમોડિટી x. પછી LD છે તો લેન્ડ એમ્પ્લોયડ ઇન ધ પ્રોડક્શન ઓફ x. કે x યુનિટનું પ્રોડક્શન કરવા માટે જે લેન્ડ, જમીનનો જે ઉપયોગ થયેલો છે. L, કેપિટલ L જે છે એટલે કે લેબર એમ્પ્લોયડ ઇન ધ પ્રોડક્શન ઓફ x. K એટલે કેપિટલ એમ્પ્લોયડ ઇન ધ પ્રોડક્શન ઓફ x. M એટલે કે મેનેજમેન્ટ એમ્પ્લોયડ ઇન ધ પ્રોડક્શન ઓફ x. T ટેકનોલોજી. F એટલે અનસ્પેસિફાઈડ ફંક્શન, જે ફંક્શન સ્પેસિફાઈ થયેલા ન હોય એવા F. F1 પાર્શિયલ ડેરિવેટિવ ઓફ F વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. કે જે F1 F2 F3 જે બધા મેન્શન કરેલા છે એ શું છે? પાર્શિયલ ડેરિવેટિવ ઓફ F વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે મેન્શન કરેલા છે એની વાત છે. તો હવે આગળ વધીએ. પછી એમાં નેક્સ્ટ આપેલ છે function describes a general production function. In a specific situation, one or the other of these various factors inputs may not be important, and the relative importance of a factor of production varies from one type of product to another. Land is perhaps the most important input factor in the case of an agriculture product, while it is of minor importance in the case of a manufacturing product. For example, production of wheat and production of steel. એટલે કે જે ફર્સ્ટ લાઈન કીધી છે, જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં શું છે કે ફંક્શન ડિસ્ક્રાઇબ અ જનરલ પ્રોડક્શન ફંક્શન. ફંક્શનનો મતલબ શું થાય કે જે પ્રોડક્શન માટેના જે જનરલ રૂલ્સ જે છે
Function describes a general production function. Function જે છે એ general production function જે describe કરે છે. કોઈ specific situation માં, in a specific situation, one or the other of these various factors input may be not important. કે કોઈ એક specific situation હોય તો એમાં જે આ બધા various factors ના input જે છે એ important ના હોઈ શકે. And the relative importance of a factor of production varies from one type of product to another. અને જે type of product જે છે એ type of product થી એક બીજી product વચ્ચે એના જે factors of production છે એમાં પણ વેરિએશન જોવા મળે છે. અલગ અલગ પ્રોડક્ટ્સ માટે અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનું ઇમ્પોર્ટન્સ જે છે એ અલગ અલગ હોઈ શકે છે. જેમ કે લેન્ડ જે છે, જમીન જે છે, land is perhaps the most important input factor in the case of an agricultural product. જો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ હોય તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કયું ફેક્ટર છે? લેન્ડ. અને જો મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હોય તો એના માટે લેન્ડ જે છે એનું ઇમ્પોર્ટન્સ કેવું હશે? ઓછું. એટલે આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં શું કીધું છે કે કોઈ એક સ્પેસિફિક સિચ્યુએશનમાં જે બધા ફેક્ટર્સના ઇનપુટ્સ જે છે તો એનું ઇમ્પોર્ટન્ટ શું હોય છે? અલગ અલગ હોઈ શકે પ્રોડક્ટ પ્રમાણે. એમાં એક્ઝામ્પલ આપેલું છે કે પ્રોડક્શન ઓફ વીટ એન્ડ પ્રોડક્શન ઓફ સ્ટીલ. જો વીટનું પ્રોડક્શન કરવું હોય તો લેન્ડનું ઇમ્પોર્ટન્સ રહેશે, અને જો સ્ટીલનું પ્રોડક્શન કરવું હોય તો પછી જે લેન્ડનું ઇમ્પોર્ટન્સ જે છે એ ઓછું હશે. For a good exposition of production decision problems, it is convenient to work with input factors for an output. If labor and capital are the only two inputs, the production function reduced to x is equal to f into bracket L and K. તો પ્રોડક્શન ડિસિઝનમાં જે કોઈ પણ પ્રોબ્લેમ થતા હોય છે તો એના માટે શું કન્વિનિયન્ટ રહે છે કે ટુ વર્ક વિથ ઇનપુટ ફેક્ટર્સ ઓફ એન આઉટપુટ. એટલે કે શું કહેવા માંગે છે કે જે ઇનપુટ ફેક્ટર્સ માટે અથવા આઉટપુટ જે છે ઇટ ઇઝ કન્વિનિયન્ટ ટુ વર્ક વિથ ઇનપુટ ફેક્ટર્સ ફોર એન આઉટપુટ. આઉટપુટ માટે જે ઇનપુટ ફેક્ટર્સ જે છે એની સાથે કામ કરવું કન્વિનિયન્ટ રહે. એટલે કે જો લેબર અને કેપિટલ જે છે એ દે આર ધ ઓનલી ટુ ઇનપુટ, જો એ બે જ ઇનપુટ હોય તો પ્રોડક્શન ફંક્શન જે છે એ રિડ્યુસ થઈને શું થશે? x ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ બ્રેકેટ L એન્ડ K. પછી ફંક્શન હેઝ 3 વેરિયેબલ્સ. ફંક્શન જે છે એમાં 3 વેરિયેબલ હોય છે. આઉટપુટ ઓફ કોમોડિટી x, યુનિટ ઓફ લેબર L and unit of capital K. For a given value of x, there will be alternative combination of L and K. કે જે કોઈ પણ ફંક્શન છે એમાં 3 વેરિયેબલ જોવા મળે છે. એક તો આઉટપુટ ઓફ કોમોડિટી, યુનિટ્સ ઓફ લેબર અને યુનિટ્સ ઓફ કેપિટલ. અને એ જે છે એ જે x ની વેલ્યુ આપેલી હોય છે તો એમાં ઓલ્ટરનેટિવ કોમ્બિનેશન ઓફ L and K છે તો એમાં વેરિએશન જોવા મળે છે. This combination of L and K will vary with the variations in x. ઓકે, એટલે આ જે વેરિએશન્સ જે છે, કોમ્બિનેશન જે કરવાનું છે લેન્ડ અને લેબર અને કેપિટલનું, તો એ એક્સ ની વેલ્યુ સાથે ચેન્જ થશે. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ અહીંયા ઇનપુટ આઉટપુટ રિલેશનશિપ નું એક ટેબલ આપેલું છે. તો એ શું સમજાવે છે? An entrepreneur engaged in making shoes. In order to make shoes, he needs at least one cobbler and some capital. કે કોઈ એક એન્ટરપ્રેન્યોર છે એને શૂઝનું પ્રોડક્શન કરવું છે તો એના માટે એને શું જોશે? એક કોબલરની જરૂર પડશે અને થોડી કેપિટલની જરૂર પડશે. which consist of leather, thread, sewing tools, machines etc. અને પ્રોડક્શન માટે લેધરની જરૂર પડે, થ્રેડની જરૂર પડે, સ્વિંગ ટૂલ્સની જરૂર પડે અને મશીનની જરૂર પડે. For making a given number of shoes, he would have alternative combination of labor and capital. For labor and capital are substitute to a certain extent. એટલે કે હવે આ જે ટેબલ જે છે કે જેમાં તમે જોઈ શકો છો x is equal to 2, 5, 9, 12 અને 14. તો એ જે ગિવન નંબર્સ આપણને પ્રોડક્શન આપેલું છે કે 2 યુનિટનું પ્રોડક્શન થાય, 5, 9, 12, 14 એવા પ્રોડક્શનનું, એટલે કે જે શૂઝ જે છે એનું પ્રોડક્શન થાય તો એના માટે જે L અને K લેબર અને કેપિટલનું જે ઓલ્ટરનેટિવનું જે કોમ્બિનેશન કરવામાં આવેલું છે તો એ શું છે? A cobbler having the minimum tools
would hardly be able to complete one pair of shoes in a day. એટલે કે જે કોબલર પાસે ઓછા ટૂલ્સ હશે, સાધન ઓછા હશે, તો એક જે પેર જે છે શૂઝની એ દિવસમાં એક જ બનશે. અને જો કોઈ એક કોબલર જે છે એની પાસે ટૂલ્સની વ્યવસ્થા વધુ હશે, સારા એવા ટૂલ્સ હશે, તો પછી એક દિવસમાં 2 કે તેથી વધુ પેર ઓફ શૂઝ જે છે એ બનાવી શકે. તો હવે જે લેબર અને કેપિટલ જે છે એ કેવી રીતે પ્રોડક્શન કરીને કેટલા યુનિટનું બનાવી શકે એનું કોમ્બિનેશન શું છે, તમે જોઈ શકો છો કે x ઇઝ ઇક્વલ ટુ 2, જો 2 પેરનું પ્રોડક્શન કરે તો પછી લેબર 1 હોય અને કેપિટલ 20 થાય તો પછી 2 નું પ્રોડક્શન થઈ શકે. 2 લેબર હોય તો કેપિટલ 12 જરૂર પડે તો 2 નું પ્રોડક્શન થઈ શકે. લેબર 3 હોય અને કેપિટલ 8 હોય તો પ્રોડક્શન 2. તો એવી રીતે તમે જોઈ શકો છો કે x ઇઝ ઇક્વલ ટુ 5 માં શું છે કે 2 3 4 5 6 7 એવી રીતે લેબરના નંબર આપી દીધા છે. અને કોમ્બિનેશન જે છે એ કેપિટલનું શું કર્યું છે કે 20 14 10 7 5 4. પછી જો 9 યુનિટનું પ્રોડક્શન કરવું હોય તો લેબર આપેલા છે 3 4 5 6 7 8. અને જે કેપિટલ જે છે કેપિટલની જરૂર પડે 3 લેબર હોય તો 20 ની, 4 લેબર હોય તો 13 ની, 5 લેબર હોય તો 10 ની, 6 લેબર હોય તો 8 ની. પછી એવી જ રીતે તમે જો 14 તો 14 માં શું છે 5 6 7 8. એટલે તમે જો કે જેમ જેમ યુનિટ્સ જે છે 2 5 9 12 14 યુનિટ્સમાં જેમ વધારો થાય છે એમ લેબરમાં પણ શું જોવા મળે છે વધારો. 6 છે ઓકે તો અહીંયા 7 લાસ્ટ થયું, પછી 8 9 10 એવી રીતે સ્ટાર્ટિંગ જે છે 5 થી થાય છે. તો સ્ટાર્ટિંગમાં પણ જો અહીંયા પહેલા 1 હતું, પછી 2 3 4 5. ઓકે તો એ શું મેન્શન કરે છે કે જેમ જેમ યુનિટ્સ વધે છે તેમ તેમ લેબરમાં પણ વધારો જોવા મળે છે. 5 6 7 8 9. ઓકે અને કેપિટલમાં શું થાય છે કે 5 લેબર હોય તો 20 કેપિટલ, 17 15 13 11 અને 10. તો આવી રીતે જે કોમ્બિનેશન મેન્શન કરેલું છે ઓકે તો એ રીતે હવે આપણે ડાયાગ્રામ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા ડાયાગ્રામમાં જેમાં OX એક્સિસ પર આપેલું છે યુનિટ્સ ઓફ લેબર અને OY એક્સિસ પર આપેલું છે યુનિટ્સ ઓફ કેપિટલ કે. તો યુનિટ્સ ઓફ કેપિટલમાં છે 5 10 15 20 અને 25 અને લેબરમાં છે 5 10 15 અને 20. તો હવે આમાં શું કહેલું છે, the shape of these isocones is such that they are falling, કે જે આઇસોકોન કર્વના જે શેપ છે એ શું છે ફોલ, ઉપરથી નીચે તરફ છે. The higher the isocont is the higher the output it represents, કે જેમ હાયર આઇસોકોન કર્વ હશે એમ આઉટપુટનું લેવલ પણ શું હશે હાયર, just like x is equal to 14. જે હાયર લેવલનું આઇસોકોન છે એ શું દર્શાવે છે કે જે આઉટપુટ લેવલ છે એ પણ વધુ હશે. તો જો લોઅર લેવલનું છે એનું 2 છે, પછી એનાથી ઉપર 5 9 12 અને જે હાઈએસ્ટ જે છે 14. ઓકે તો એ 14 નું પ્રોડક્શન લેવલ પણ મેન્શન કરે છે. They do not intersect with each other, કે એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થતા નથી. And they are convex from below, ઓકે કે નીચેથી કે તે કેવા હોય છે કોન્વેક્સ હોય છે. પછી an isocont is falling, for it can neither be rising nor constant, કે આઇસોકોન કર્વ જે છે ફોલિંગ હોય છે, નીચેના ઢાળવાળા હોય છે, એ રાઇઝિંગ અથવા તો કોન્સ્ટન્ટ જોવા મળતા નથી. A rising isocont implies that output doesn't increase with increase in labor and capital, કે જે રાઇઝિંગ આઇસોકોન્ટ હોય છે એ શું મેન્શન કરે છે કે આઉટપુટમાં લેબર અને કેપિટલના વધારા થવાથી, લેબર અને કેપિટલમાં આપણે ઇન્ક્રીમેન્ટ કર્યું તો પણ આઉટપુટમાં કોઈ વધારો થતો નથી, which is obviously not true, કે જે સાચું નથી. A horizontal or vertical isocont means that output doesn't respond to variation in one of the input factor, others remaining constant, કે જે હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ આઇસોકોન્ટ હોય તો એ શું દર્શાવે છે કે આઉટપુટમાં કોઈ રિસ્પોન્સ જોવા મળતું નથી. ઇનપુટ ફેક્ટરમાં કોઈ વેરિએશન લેવામાં આવે ઓકે તો પણ આઉટપુટમાં કોઈ જ કહેવાય ને કે રિસ્પોન્સ નથી મળતો. પછી યુઝ્યુઅલી
output increase with an increase in any one factor of production other remaining the same. તો આ પણ વાત શું છે ખોટી છે કે એમાં શું દર્શાવેલું છે કે સામાન્ય રીતે એવું થાય છે કે આઉટપુટમાં વધારો કરવામાં આવે યુઝ્યુઅલી આઉટપુટ ઇન્ક્રીઝ with an increase in any one factor of production. એક ફેક્ટર ઓફ પ્રોડક્ટ કોઈ એક પ્રોડક્શન ફેક્ટર હોય એમાં વધારો કરવામાં આવે તો ઇન્ક્રીઝ આઉટપુટમાં ઇન્ક્રીઝ જોવા મળે છે અને બીજા જે બધા ફેક્ટર્સ હોય એ સેમ રહે છે તો એ પણ વાત ખોટી છે. ફોર સિમિલર રીઝન્સ અ હાયર આઇઝોકોન્ટ રિપ્રેઝન્ટ હાયર લેવલ ઓફ આઉટપુટ. પછી એમાં આગળ છે એન આઇઝોકોન્ટ નેવર ઇન્ટરસેક્ટ અનધર આઇઝોકોન્ટ, કે જે આઇઝોકોન કર્વ છે એ બીજા આઇઝોકોન કર્વને ઇન્ટરસેક્ટ એટલે કે ક્રોસ કરતા નથી. ફોર ઇફ ધે ડીડ, અને કદાચ જો ઇન્ટરસેક્ટ કરે તો ઇટ વુડ મીન ધેટ વિથ ધ સેમ યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ ટુ ડિફરન્ટ લેવલ ઓફ આઉટપુટ કુડ બી પ્રોડ્યુસ. તો એનો મતલબ શું થાય છે કે લેબર અને કેપિટલના સેમ યુનિટ્સ રાખેલા છે જેના લીધે કે બે અલગ અલગ લેવલ ઓફ આઉટપુટ જે છે પ્રોડ્યુસ થયેલા છે, વિચ ઇઝ એબ્સર્ડ. એબ્સર્ડ એટલે શું કે માનવામાં ના આવે તો વિચાર્યા વગરનું. ઓકે, એમાં કોઈ લોજિક લાગે નહીં. પછી ધ આઇઝોકોન આર કોન્વેક્સ ફ્રોમ બિલો, કે આઇઝોકોન કર્વ છે એ નીચેના ભાગથી કોન્વેક્સ હોય છે. કોન્વેક્સનો ગુજરાતીમાં મિનિંગ થાય છે બહિર્ગોળ. ઓકે, બીકોઝ substitution of labor for capital becomes more and more difficult as more of labor is substituted for capital. ઓકે, એ જે કોન્વેક્સ હોય છે બિલો નીચેના ભાગથી, તો એનો મતલબ શું થાય છે કારણ કે જે લેબર સબસ્ટિટ્યુશન ઓફ લેબર ફોર કેપિટલ બીકમ્સ મોર એન્ડ મોર ડિફિકલ્ટ, કે લેબરનું અને કેપિટલનું જે સબસ્ટિટ્યુશન જોવા જાવ તો એ થોડું ડિફિકલ્ટ છે. એઝ મોર ઓફ લેબર ઇઝ સબસ્ટિટ્યુટેડ ફોર કેપિટલ, કેપિટલ માટે વધુ જેમ જેમ વધુ કેપિટલની જરૂર પડે એમ વધુ લેબરનું જે કહેવાય ને કે કેલ્ક્યુલેશન જે છે તો એ આપણે આગળ જોયું કે વેન લેબર ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ 1 યુનિટ ટુ 2 યુનિટ્સ, કે જ્યારે લેબરમાં 1 યુનિટમાંથી 2 યુનિટમાં વધારો થાય છે. વેન લેબર ઇઝ ફર્ધર ઇન્ક્રીઝડ ટુ 3 યુનિટ્સ, અને 1, 2 અને 3 યુનિટમાં જેમ વધારો થાય છે કેપિટલ રિક્વાયરમેન્ટ રિડ્યુસ ટુ 8 યુનિટ્સ. કેપિટલ રિક્વાયરમેન્ટ જે છે શું થાય છે ઘટીને 8 થાય છે. અ ફોલ ઓફ 4 યુનિટ્સ, પછી 4 થાય છે જે આપણે આગળ એક્ઝામ્પલમાં ચર્ચા કરી. ઓકે, તો હવે આગળ જોઈએ કે the rate of substitution which was 1 unit of labor is equal to 8 units of capital changed to 1 unit of labor to 4 units of capital. કે rate of substitution પહેલા શું હતો કે એક યુનિટનું લેબર હોય તો 8 યુનિટ્સના કેપિટલની જરૂર પડે. તો હવે એમાં ચેન્જ થઈને શું થયું કે 1 યુનિટનો લેબર હોય તો 4 યુનિટના કેપિટલની જરૂર પડે. This is because of increasing difficulties in substitution. આ શેના કારણે થાય છે કે સબસ્ટિટ્યુશન જે કરવું હોય એમાં ડિફિકલ્ટી જોવા મળે છે. If labor and capital were perfect substitutes, જો લેબર અને કેપિટલ એ પરફેક્ટ સબસ્ટિટ્યુટ્સ હોય તો આઇઝોકોન્ટ would have been falling straight line as in the following diagram. તો આઇઝોકોન કર્વ જે છે એ હવે આપણે ડાયાગ્રામ ચર્ચા કરીએ, નેક્સ્ટ જે સ્લાઇડમાં ડાયાગ્રામ છે એવો હોઈ શકે. તો આપણે જે આગળ ડિસ્કશન કર્યું કે OX એક્સિસ પર યુનિટ્સ ઓફ લેબર અને યુનિટ્સ ઓફ કેપિટલ મેન્શન કરેલું છે, અને લાસ્ટ જે મેં શું કહેલું હતું કે ઇફ લેબર એન્ડ કેપિટલ વેર પરફેક્ટ સબસ્ટિટ્યુટ્સ, જો લેબર અને કેપિટલ જે છે એ એકબીજાના પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય તો આઇઝોકોન છે એ શું હશે ફોલિંગ સ્ટ્રેટ લાઇન્સ, કે તમે જોઈ શકો છો કે આ જે x1 જે છે ઓકે એ ફોલિંગ સ્ટ્રેટ લાઇન છે, સ્ટ્રેટ લાઇન નીચે તરફ જતી હોય એવું થઈ શકે છે. પણ એ ક્યારે ડાયાગ્રામ પોસિબલ થાય જ્યારે લેબર અને કેપિટલનું સબસ્ટિટ્યુટ છે પરફેક્ટ હોય. પછી જે નેક્સ્ટ નીચે ડાયાગ્રામ આપેલો છે શું છે, ઇફ વન ફેક્ટર ઓફ પ્રોડક્શન કુડન્ટ બી સબસ્ટિટ્યુટેડ ફોર અનધર એટ ઓલ આઇઝોકોન કુડ બી રેક્ટેન્ગ્યુલર, કે જો કોઈ એક ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એ બીજા ફેક્ટર સાથે સબસ્ટિટ્યુટ ન હોય તો પછી એના જે આઇઝોકોન કર્વ છે એ રેક્ટેન્ગ્યુલર હોઈ શકે. તમે જોઈ શકો છો કે OX અને OY એક્સિસ ઉપર કેપિટલ અને લેબર મેન્શન કરેલા છે પણ એના જે ડાયાગ્રામ રહ્યા એ શું છે રેક્ટેન્ગ્યુલર છે. This diagram represents isocones when factors are perfect non-substitute, કે આ જે રેક્ટેન્ગ્યુલર ડાયાગ્રામ છે ક્યારે થઈ શકે કે જ્યારે ફેક્ટર્સ જે છે એ નોન સબસ્ટિટ્યુટ હોય. Labor and capital are not perfect substitute and their
and their substitutability becomes more and more difficult. કે જ્યારે લેબર અને કેપિટલની જે સબસ્ટિટ્યુટ પાવર જે છે એ જ્યારે ડિફિકલ્ટ હોય છે ત્યારે એકબીજાના સબસ્ટિટ્યુટ થઈ શકતા નથી અને આઇઝોકોન કર્વ જે છે એ રેક્ટેન્ગ્યુલર થાય છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો એન્ડ કરીએ છીએ. આ વિડીયોમાં આપણે આઇઝોકોન કર્વ જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આઇઝોકોસ્ટ કર્વ જોઈશું. જો વિડીયોમાં ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરશો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.